નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કુશ ત્રિવેદીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજીનું ત્રિમાસિક કસોટી લેવાની છે, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા વિડીયો મળતા રહે અને મારે સબસ્ક્રાઇબર વધતા રહે। તો ચાલો આપણે આ શરૂ કરીએ ત્રિમાસિક કસોટી ધોરણ 7 અંગ્રેજીની। ક્વેશ્ચન 1, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ। આપણે જે ગોપાલનો ફકરો હતો, ઓલો આપણો પેરેગ્રાફ ગોપાલ નામના છોકરાનો, જે અહીં પૂછવામાં આવ્યું છે, તેના પરથી પ્રશ્નો આપણને અહીં પૂછવાના આવ્યા છે। તે કુલ 10 માર્કનો પ્રશ્ન છે। તો અહીં પહેલું આપ્યું છે, who liked very much jalebies? who liked jalebies very much? કોને જલેબી વધારે ભાવતી હતી? તો તેનો જવાબ છે ગોપાલ liked jalebi very much। ગોપાલને ખબર છે ને, ગોપાલને જલેબી બહુ ભાવતી હતી, એટલે અહીં આપ્યું છે who liked jalebies very much। તેનો જવાબ છે ગોપાલ liked jalebies very much। આગળનો પ્રશ્ન, what did ગોપાલ buy? ગોપાલે શું ખરીદ્યું હતું? તો તેનો જવાબ છે he bought some fresh jalebies। તેને થોડીક તાજી જલેબી લીધી હતી, ખરીદી હતી। ત્રીજો પ્રશ્ન, ગોપાલ saw flies buzzing over the jalebies। ગોપાલે માખીઓ હતી તેને જલેબી ઉપર ફરતી ગણગણ કરતી જોઈતી, એટલે અહીં આપ્યું છે ગોપાલ saw flies buzzing over the jalebies। ચોથું, ગોપાલ saw killed 7 flies at one blow, true or false? ગોપાલે શું એક જ ઘામાં 7 માખીઓ મારી નાખી હતી? ટ્રુ કે ફોલ્સ? તો તેનો જવાબ છે ટ્રુ। તેનો જવાબ છે ટ્રુ। હા, તેને એક ફટકામાં 7 માખીઓ મારી નાખી હતી। પાંચમું, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ઓફ સ્મોલ। ફકરામાંથી આપણે સ્મોલ છે, નાનાનો ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ ગોતવાનો છે। સ્મોલ નો વિરુદ્ધાર્થી શબ્દ થાય બિગ થાય। હવે આગળનો પ્રશ્ન, ક્વેશ્ચન 2, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ગિવન પિક્ચર। અહીં આપણને એક ચિત્ર આપ્યું હતું, પણ આપણને અહીંયા નથી, અને પ્રશ્નો પણ 2 જ છે, પણ 10 માર્કનો પ્રશ્ન છે। અહીં પેપર બનાવવામાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે, પણ ચાલો આપણે હાકી નાખીએ। ફર્સ્ટ ક્વેશ્ચન, ડીડ ધ બોય પ્લાન્ટ અ ટ્રી? આન્સર રહેશે યસ। બીજું, ડીડ હી રિમૂવ પ્લાસ્ટિક બિફોર પ્લાન્ટિંગ? આન્સર નો, તેને નહોતું કાઢ્યું। આગળનો પ્રશ્ન, ક્વેશ્ચન 3, ફાઇન્ડ અ કરેક્ટ સેન્ટેન્સ। તેનો સાચો સેન્ટેન્સ ગોતવાનો છે। અહીં પણ 2 જ પ્રશ્ન છે, 10 માર્કનો છે। ફ્રેની wrote a letter? આન્સર એ, ડીડ ફ્રેની wrote a letter? ફ્રેનીએ લેટર લખ્યું હતું। પછી આગળનો પ્રશ્ન, they went to play cricket? આન્સર એ, did they went to play cricket? Question 4, wrote 10 lines given this picture। અહીં એક મસ્તીનું ચિત્ર કુદરતી દ્રશ્યનું આપ્યું છે, જેના ઉપરથી તમારે 10 લીટી લખવાની છે। આ જો અહીં આપ્યું છે, તેના ઉપરથી તમારે 10 લીટી લખવાની છે। બેસ્ટ ઓફ લક। અહીં આપણું પેપર પૂરું થાય છે, ધોરણ 7 અંગ્રેજીનું ત્રિમાસિક કસોટી પૂરું થાય છે। જો વિડીયો ગમ્યો હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ। શું કરવાનું છે? સબસ્ક્રાઇબ। તો મળીએ છે બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।